ભૂખ ના, ડાકણમાં ડાકણ તો ચિંતા છે. ચિંતા મેલો. ભૂખથી પણ ભૂંડું શું છે જાણે છે? શું? ભીખ. ભીખ. ભૂખ તો હાડમાંસને ગાળી નાખે, ત્યારે ભીખ તો આત્માને ઓગાળી નાખે છે. હેડો ચાલામાના. સાચું કહું છું, મારાથી હાથ લાંબો નહીં થાય. તમારા વતી હું કરીશ. ના ના, આ જન્મે તો નહીં જ. આ જન્મે તો નહીં જ. એ ઠુઠિયા, ક્યાં જાય છે એ બાજુ? ત્યાં તે મારા મુકામ પર. એ જરા સુનતા નહીં હે? નથી ખાવું મારે ધર્માદુ. કેમ નથી ખાવું સાલા? બધા લે છે, તું કેમ ન લે? મોટો લાટ સાહેબ થઈ ગયો છે. લાટ સાહેબ હોત તો લઈ લેત, પણ કણવીનો દીકરો છું એટલે નહીં લઉં. એ ભાઈ નહીં લાવજો. જી ચલો. કેમ ભાઈ પટેલ, તો આ પેટીયું કેમ નથી લેતો? કેમ વિચારમાં પડી ગયો ભાઈ? અરે કઈ જવાબ તો આપ મને. શું કહું શેઠ, અમારી નજર સામે છે. અમે પેદા કરેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હશે? બેસ ભાઈ, બેસ બેસ. અરે કોઈ પાણી લાવજો નાના ભાઈ. હું જાણું છું જુવાન કે તને તારા ધાન માટે હાથ ફેલાવતા શરમ આવે છે, પણ ભાઈ અમને પણ આ સદાવ્રત ચલાવતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે કેવી રીતે પાળવાના છીએ? લે, આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. લે. જો મારી સામું છો, આપણે બધા જ કુદરત આગળ લાચાર છીએ. એના ભાગનું લાવજો. ભાઈ, હું પણ આ દેગડિયા ગામનો જ વતની છું. ગરીબાઈને કારણે દેશ છોડી પરદેશ ગયો. શ્રીજી કૃપાએ 5 પૈસા કમાયો, પણ હવે આ કાળમાં જો મારી જન્મભૂમિને કામ ના આવું તો શ્રીજી મહારાજ મને કદીએ માફ ના કરે. લે ભાઈ. અને એટલે જ વર્ષો પછી અમે આ ધરતીની ધૂળ માથે ચડાવવા અહીંયા આવ્યા છીએ. તું અને તારા જેવા બીજા બધાઓને તું સમજાવજે કે તમારું છે ને તમને આપ્યું છે, આમાં કોઈ ઉપકાર નથી, કોઈ ધર્માદો નથી. જા ભાઈ જા, તાર મુકામ પાછો જા. જય સ્વામિનારાયણ. કોણ છે તું હરામખોર? એ ઠૂઠિયા, મરવું છે તારે? નહીં નહીં. ચલાટ. અરે આ શું કરો છો? હાથ જોડીએ છે બાપજી. દયા કરો બાપુ, છોડી દો. નહીં, એને છોડી દો એને. છોડી દો ભાઈ સાહેબ, કહું છું, છોડી દો. આ શું કર્યું તમે? મને માફ કરી દેજો.